વલસાડ હાઈવે પર બાઇક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનો જીવ ગયો। વલસાડ હાઈવે હવે અકસ્માતોથી પ્રખ્યાત થઈ ચૂક્યો છે, જેમાં રોજબરોજ અકસ્માતોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે, જેને લીધે હવે આ માર્ગ પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે, કારણ કે દક્ષિણ ગુજરાતના હાઈવે પર સૌથી વધુ અકસ્માતની ભરમાર વલસાડમાં જ જોવા મળે છે। ત્યારે વધુ એક અકસ્માતને પગલે એક આશાસ્પદ યુવાન તેના મિત્ર સાથે બાઇક પર પસાર થઈ રહ્યો હતો, જેમાં બાઇક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈને તેના પરિવારજનોમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। ત્યારે આ અકસ્માત અંગે પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય રાહુલ ઘનશ્યામ ગોયલ અને તેનો મિત્ર સૂરજ અચ્છેલાલ ગોડ KTM બાઇક નંબર GJ05KY4437 પર સુરતથી દમણ ખાતે ફરવા ગયા હતા અને ત્યાંથી ફરીને પરત પોતાના ઘરે સુરત તરફ બાઇક પર જઈ રહ્યા હતા। તે અરસામાં વલસાડના હાઈવે પર શંકર તળાવ નજીક આવેલી બામખાડીના પુલ નજીકથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે બાઇક ચલાવનાર રાહુલે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં બાઇક પર રાહુલની સાથે પાછળ બેઠેલો તેનો મિત્ર સૂરજ બામખાડીના પુલ નીચે પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને સૂરજનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। જ્યારે બાઇક ચાલક રાહુલને પણ ઈજા થતાં તેને સારવાર માટે સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ અંગે ડુંગરી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।